હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એક નવી રેસીપી બનાવશું। તો રેસીપીનું નામ છે વેજીટેબલ ખીચડી। તો ખીચડી તો બધા લોકો બનાવતા જ હોય છે, પણ હું આજે તમને મારી રીતના સરળ અને ઝડપથી કેવી રીતના ખીચડી બને એ બતાવીશ આ વિડીયોમાં। તો તમે છેલ્લે સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો। તો ખીચડી બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લઈએ। તો સૌપ્રથમ મેં 1 વાટકી ચોખા લીધા છે, 2 નંગ બટેટા લીધા છે, 1 નંગ ડુંગળી લીધી છે, 1 નંગ ટમેટું લીધું છે, 1 નંગ મરચું લીધું છે, થોડાક લીલા ધાણા લીધા છે, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડીક હિંગ લીધી છે, 1 ચમચી જીરું લીધું છે અને સ્વાદ અનુસાર નિમક લીધું છે। તો આ બાઉલમાં આપણે આ ચોખા નાખશું અને ચોખાને આપણે 2 થી 3 વખત ધોવાના છે। તો ચોખા સરસ મજાના ધોવાઈ ગયા છે। તો સૌથી પહેલા વેજીટેબલને આપણે સુધારી લઈએ। તો એમાં મેં બટેટા લીધા છે, તો બટેટાને આવી રીતના છાલ પાડી અને પછી એને કટ કરી લઈએ। બે બટેટાની ભેગી છાલ પાડી લેશું, પછી કટ કરશું। હવે આ બટેટાને આપણે કટ કરશું, આવી રીતના નાના નાના પીસ કરશું। તો બટેટા કટ થઈ ગયા, હવે ટમેટાને કટ કરશું। ટમેટા સરસ મજાના કટ થઈ ગયા, હવે આ મરચાંને કટ કરશું। મરચાં પણ સરસ મજાના કટ થઈ ગયા, હવે આપણે ડુંગળીને કટ કરશું। ડુંગળીને આવી રીતના સરસ મજાની કટ કરી લઈએ। તો બધાય વેજીટેબલ સરસ મજાના કટ થઈ ગયા છે। હવે આપણે ખીચડી વઘારવાની તૈયારી કરી લઈએ। તો ખીચડી વઘારવા માટે મેં કુકર લીધું છે, તો કુકરને મેં ગેસ ઉપર રાખી દીધું છે। હવે આપણે એમાં થોડુંક તેલ એડ કરશું વઘાર માટે। તો આપણે 1 ચમચી તેલ નાખશું। તેલ થોડુંક ગરમ થાય એટલે પછી આપણે એમાં જીરું એડ કરશું। તો તેલ ગરમ થઈ ગયું, હવે આપણે 1 ચમચી જીરું એડ કરશું। થોડીક હિંગ નાખશું। હવે આપણે સમારેલી ડુંગળી નાખશું। ડુંગળીને થોડીક સાતળી લેશું। તો ડુંગળી સતળાઈ ગઈ છે, હવે થોડાક આપણે મરચાં કટ કરેલા નાખશું। ટમેટા એડ કરશું।
બટેટા એડ કરશું. આ બધા શાકભાજીને આપણે વ્યવસ્થિત તેલમાં મિક્સ કરશું. હવે આપણે આમાં મસાલા એડ કરશું. સ્વાદ પ્રમાણે નિમક નાખશું. 1 ચમચી હળદર નાખશું. 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આપણે આ બધા મસાલાને વેજીટેબલમાં મિક્સ કરશું. વેજીટેબલ બધા તેલમાં મિક્સ થઈ ગયા મસાલામાં સરસ મજાના. હવે આપણે એમાં 2 ગ્લાસ પાણી એડ કરશું. હવે આપણે એમાં ચોખા એડ કરશું. હવે 5 મિનિટ માટે ખીચડીને આપણે કૂક થવા દેશું. હવે આપણે આ કુકરને ઢાંકી દઈશું. 4 સીટી થાય ત્યાં સુધી આપણે ખીચડીને કૂક થવા દઈશું. ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈએ. હવે સમારેલા ધાણા નાખશું આપણે સજાવટ માટે. તો તૈયાર છે સરસ મજાની વેજીટેબલ ખીચડી. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.